નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તાજેતરમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. હવે તમામ વિદ્યાર્થીઓ કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જે છે એ મહેનત શરૂ કરશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જો તમારે કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારા માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના વિશેની વાત કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જીકાસ પોર્ટલ જે છે એ શું છે, એના દ્વારા તમને એડમિશન જે છે એ કઈ રીતે મળી શકે છે, એની અંદર ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ તમારે કઈ રીતે કરવાનું હોય છે, એકવાર તમારી માર્કશીટ તમારા જોડે આવી જાય એના પછી તમારે આગળની કઈ પ્રક્રિયા કરવાની હોય છે, તમને એડમિશન કઈ રીતે મળશે, આ વખતે ઓફલાઈન એડમિશન મળશે કે નહીં, એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી અને સાથે સાથે આ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો જીકાસ કોલેજ એડમિશન ક્વિક રજિસ્ટ્રેશન. તો જીકાસ શું છે? જીકાસ જે છે એ એનું પૂરું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ. તો આ જે છે એ શિક્ષણ વિભાગનું એક પોર્ટલ છે જેના દ્વારા તમે 15 સરકારી યુનિવર્સિટીની અંદર માત્ર એક અરજી કરી અને એડમિશન જે છે એ મેળવી શકો છો. એટલે કે જો તમે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો છો તો તમે એના દ્વારા જે 15 રાજ્યની સરકારી યુનિવર્સિટી છે એની અંદર એડમિશન મેળવવા માટે એલિજિબલ થઈ જશો. તો તમારે એના પર માટે ફક્ત પહેલાં જે ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ એની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે તો તમારે એ જે છે એ કરી દેવાની હોય છે. ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયોની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આજના આ વિડીયોની અંદર આપણે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની માહિતી નહીં મેળવીએ, પરંતુ જે બીજી ખૂબ જ અગત્યની માહિતી અને તમામ વિદ્યાર્થીઓ માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના વિશે જોવાના છીએ. જો તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને તમારું પહેલાં ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ ચોક્કસથી કરી લેજો. તમારે કોલેજની અંદર અંડર ગ્રેજ્યુએશન એટલે કે ધોરણ 12 પછી એડમિશન મેળવવાનું હોય, કે તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય, તમારે LLB, BEd જેવા કોઈ પણ કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય, તમે કેટલી કોલેજ ચોઈસ કરી શકશો, ઓફલાઈન એડમિશન મળશે કે નહીં, ક્વિક રજિસ્ટ્રેશન પછી શું કરવું, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમારે વેબસાઇટ પર જઈ તમારે જીકાસ પોર્ટલ જે છે એની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં જઈ અને તમારી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે તે એના પર જઈ અને ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કરવાનું છે. ક્વિક રજિસ્ટ્રેશન એકવાર તમારી માર્કશીટ અત્યારે તમારે આટલા સુધી જવાનું છે. એકવાર તમારી માર્કશીટ આવી જાય એના પછી તમારે જે છે એ ફોર્મ જે છે એ ભરવાનું હોય છે, જેની અંદર તમારી શૈક્ષણિક ડિટેલ્સ, પર્સનલ ડિટેલ્સ અને અમુક રૂપિયા જે છે એ રજિસ્ટ્રેશન ફી હોય છે એ ભરવાની હોય છે. તો હવે આપણે નીચે જઈએ અને અહીંયા જે છે એ પ્રમાણે જોઈએ. જીકાસ પોર્ટલથી વિદ્યાર્થી એક કરતાં વધુ કોલેજ પસંદ કરી શકશે. મેરિટના આધારે જે છે એ પ્રવેશ આપવામાં આવશે. યુજી અને પીજી કોર્સમાં કામ ચલાવ રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. ધોરણ 12નું પરિણામ જે છે એ હવે જાહેર થઈ ગયું છે. તો હવે જે છે એ તમારું ફાઇનલ રજિસ્ટ્રેશન જે છે એ શરૂ કરવામાં આવશે. તો તમારે કેવું એક કરતાં વધારે કોલેજની અંદર જે છે એ એડમિશન મેળવી શકો છો અને મેરિટના આધારે જે છે એ તમને પ્રવેશ ફાળવવામાં આવશે. અહીં આપણે એને ડિટેલની અંદર ફટાફટ વાંચી લઈએ તો ગુજરાત કોમન એડમિશન પોર્ટલ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ કાર્યવાહીના નવા નિયમોની જાહેરાત કરાઈ છે. બદલાયેલા નિયમ મુજબ વિદ્યાર્થીઓ હવે એક સાથે એક કરતાં વધારે કોલેજમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. એટલે કે કેવું છે કે જો તમારે ઓફલાઈન એડમિશન મેળવવાનું થાય તો તમે જે કોલેજની અંદર જાઓ એની અંદર જ એડમિશન જે છે એ મળતું હોય છે, પરંતુ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી અને તમે એક સાથે એક કરતાં વધારે કોલેજની અંદર એડમિશન જે છે એ મેળવી શકો છો. આ પહેલાં વિદ્યાર્થીઓ માત્ર એક જ કોલેજ પસંદ કરી શકતા હતા, પરંતુ હવે મેરિટ મુજબ વિદ્યાર્થીઓને કોલેજ પસંદ કરી શકશે. જે મુજબ ગુજરાત યુનિવર્સિટીની 70,000થી વધુ બેઠકોનો લાભ જે છે એ મળશે. સીટ અલોટમેન્ટ થયા બાદ વિદ્યાર્થીઓ ફાળવેલી કોલેજની અંદર પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આની અંદર કેવું થશે? સૌપ્રથમ તમે ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કરશો. એના પછી તમારે કોલેજ ચોઈસ ને એ તમામ પ્રક્રિયા જે છે એ ફોર્મ ભરવાનું આવશે. એનો વિડીયો 1-2 દિવસની અંદર ચેનલ પર મૂકીશું પ્રક્રિયા શરૂ થઈ જાય પછી. અને કોલેજ તમે એ ફોર્મ ભરી દેજો. એના પછી તમારું જે છે એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. એની અંદર તમે જે પ્રમાણે કોલેજ પસંદ કરી છે એની અંદર જો તમારું એડમિશન થઈ જાય તો તમારે જે તે કોલેજની અંદર જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને એડમિશન જે છે એ મેળવી લેવાનું છે. પરંતુ જો તમારે મેરિટની અંદર નામ નથી આવતું તો તમારે જે છે એ ફરીથી કોલેજ પસંદગી કરવાની છે અને એના માટે તમારું બીજું, ત્રીજું, ચોથું એમ 5 થી 6 જે છે એ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે. જો તમે કોઈ એક કોલેજની અંદર એડમિશન લઈ લો છો તો તમારું જે છે એ બાકીની તમને કોલેજની અંદર જે એડમિશન મળતું હશે એ આપોઆપ રદ થઈ જશે અને જે બીજા વિદ્યાર્થીઓ હોય જેને તમારા કરતાં ઓછા માર્ક્સ આવેલા હોય એમને જે છે એ એડમિશન મેળવવા માટેની તક જે છે એ આપવામાં આવશે. જો યુજી અને પીજી કોર્સમાં એક કરતાં વધુ કોલેજમાં પ્રવેશ મળવાપાત્ર હોય તો એક સાથે વિદ્યાર્થીઓને તેમના લોગિનમાં એક કરતાં વધારે કોલેજ જોવા મળશે, જેમાંથી તેમણે કોઈપણ એક કોલેજની જે છે એ
પસંદગી કરવાની રહેશે. એ જે છે એ તમે જોઈ લો. યુજી પીજીમાં વિદ્યાર્થીઓને આ વર્ષે ચોઈસ મુજબ એક કરતાં વધુ જે છે એ બેઠક ઓફર થઈ શકે છે. એટલે કે જે આ 15 સરકારી યુનિવર્સિટી છે એના માટે તમે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો છો. જો તમારે સારા ટકા આવેલા હોય અને તમે જે પણ કોલેજો પસંદ કરી હોય તમે એની અંદર એડમિશન માટે એલિજિબલ થતા હોય તો ત્યાં જીકાસ પોર્ટલ પર જે છે એ તમને દેખાડશે કે આ તમામ કોલેજની અંદર તમને એડમિશન જે છે એ મળી શકે છે. તો પછી તમારે જે છે એમાંથી કોઈ પણ એક કોલેજ જે છે એ પસંદ કરી લેવાની છે. બાકીની કોલેજ પર તમારું આપોઆપ એડમિશન જે છે એ રદ થઈ શકશે. પરંતુ તમને આ વખતે ઓપ્શન આપવામાં આવે છે કે તમે એક કરતાં વધારે કોલેજની અંદર એડમિશન જે છે એ મેળવી શકો છો. અને ડિસેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયામાં મોનિટરિંગ સેન્ટ્રલાઇઝ વન ટાઈમ રજિસ્ટ્રેશનના બદલે તબક્કાવાર જે છે એ ચાલુ રાખવામાં આવશે. ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ જે છે એ ફાઇનલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે. તો ધોરણ 12નું પરિણામ જે છે એ આવી ગયું છે. તો હવે જે છે એ ફાઇનલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1-2 દિવસની અંદર જે છે એ શરૂ કરી દેવામાં આવશે. અહીં આગળ પણ તમે વાંચી લો. ગુજરાત યુનિવર્સિટી સહિત 15 સરકારી યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે હાઈબોર્ડ મોડ પર પ્રવેશ જે છે એ આપવામાં આવશે. સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ બંને પદ્ધતિ લાગુ કરાશે. ચોઈસ બાદ એકથી વધુ કોલેજમાં જે છે એ પ્રવેશ મેળવી શકાશે. અને આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે નહીં. અહીંયા લખ્યું છે હવે પ્રમાણે એ વખતે માત્ર ઓનલાઈન એડમિશન જ તમે જે છે એ મેળવી શકો છો. ગયા વર્ષે કેવું કરવામાં આવ્યું હતું કે એકવાર ઓનલાઈન એડમિશન કરવામાં આવ્યા પછી જે બેઠકો ખાલી રહી એના માટે ઓફલાઈન એડમિશન પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશનનો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં. માત્ર ઓનલાઈન એડમિશનના જ ચોથો, પાંચમો કે છઠ્ઠો રાઉન્ડ જ્યાં સુધી તમામ બેઠકો ના ભરાઈ જાય અને તમામ વિદ્યાર્થીઓને એડમિશન ના મળી જાય ત્યાં સુધી જે છે એ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે. પછી અહીંયા તમે જોઈ લો. ગત વર્ષે તમામ યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ મારફતે સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં વિદ્યાર્થી, વાલી અને યુનિવર્સિટીને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આથી આ વખતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિસેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેની સરકાર દ્વારા સંમતિ પણ આપી હોવાનું જાણવા મળ્યું છે. જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયા બાદ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે જેમાં વિદ્યાર્થી પોતે આપેલી ચોઈસ જોઈ શકશે અને કોલેજો પણ વિદ્યાર્થીની યાદી જે છે એ જોઈ શકશે. સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. એના પછી તમારે કોલેજ ચોઈસ કરવાની છે. એના પછી તમારું મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે અને અંતમાં તમે જે કોલેજો ચોઈસ કરી હોય એમાંથી તમારી જે ગમતી કોલેજ હોય એની અંદર જઈ તમારે તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને જે છે એ એડમિશન લઈ લેવાનું રહેશે. તમારી મદદ માટે જે છે એ જીકાસ ફોર્મ ફિલિંગ સેન્ટર અને જે છે એ તમારા જે છે એ હેલ્પ સેન્ટર પણ ખોલવામાં આવશે. જો તમારે જીકાસ પોર્ટલ પર જાતે રજિસ્ટ્રેશન કરી અને ફોર્મ ના ભરવું હોય તો જે કોલેજો છે ત્યાં ખૂબ બધા જે છે એ ફોર્મ ફિલિંગ સેન્ટરો ખોલવામાં આવશે અને સાથે સાથે વિદ્યાર્થીઓ માટે હેલ્પિંગ સેન્ટર છે એ પણ ખોલવામાં આવશે જેની અંદર કોઈ પણ રૂપિયો લીધા વગર તમને જે છે એ જીકાસ પોર્ટલ પર ઓનલાઈન જે છે એ ફોર્મ પણ ભરી આપવામાં આવશે અને સાથે સાથે તમને જે છે એ તમામ જરૂરી જે છે એ વિગતો પણ પૂરી પાડવામાં આવશે. ધોરણ 12ના પછી પરિણામ પછી જો અહીંયા લખ્યું છે એ પ્રમાણે જીકાસ પોર્ટલની અંદર પ્રવેશ માટે નિઃશુલ્ક જે છે એ ફોર્મ ભરી આપવામાં આવશે. આ ફોર્મ તમે જે છે એ ઘરે બેઠા ઓનલાઈન પણ ભરી શકો છો અને જો તમારે ઓનલાઈન ના ભરવું હોય અને તમારે કોલેજ અથવા તો નજીકનું જે હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ અને તમે જે છે એ એક પણ રૂપિયો આપ્યા વગર ઓનલાઈન એડમિશન માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો ઇન શોર્ટ હવે હું આ વિડીયોની સમરી તમને આપી દઉં. સૌપ્રથમ ધોરણ 12નું પરિણામ જે છે એ આજે આવી ગયું છે. સૌપ્રથમ ધોરણ 12નું રિઝલ્ટ તમારે આવી ગયું છે. સાથે સાથે તમે જે છે એ સૌપ્રથમ તમારે ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કરવાનું છે જેની અંદર તમારે તમારી બેઝિક ડિટેલ્સ જે છે એ આપવાની હોય છે. એનાથી તમને તમારું જીકાસ પોર્ટલ છે એનું યુઝર નેમ અને પાસવર્ડ જે છે એ આપવામાં આવશે. પછી જ્યારે હવે બોર્ડનું રિઝલ્ટ જે છે એ આવી ગયું છે તો હવે જે છે એ ફૂલ એડમિશન પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે જેની અંદર તમારે જે છે એ એડમિશન ફોર્મ ઓનલાઈન જ ભરવાનું હોય છે અને સાથે સાથે તમે જે યુનિવર્સિટીની જે કોલેજોની અંદર એડમિશન મેળવવા માગતા હોય તમારે એનું જે છે એ અહીંયા ચોઈસ આપવાની રહેશે. આ રીતે તમામ વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરશે. એની તારીખો અને વિગતવાર કાર્યક્રમ જે છે એ હવેથી જાહેર કરવામાં આવશે. ચોઈસ આપ્યા પછી જે યુનિવર્સિટી દ્વારા જે છે એ એનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે કે આ કોલેજ જે છે એ આ સારી કોલેજ છે, આની અંદર 90% પ્લસવાળા વિદ્યાર્થીઓ જે છે એ એમનું મેરિટની અંદર નામ આવ્યું છે તો આ વિદ્યાર્થીઓ જ એડમિશન મેળવી શકશે. તો આ રીતે જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. એના પછી જે પણ કોલેજની અંદર તમારે જે છે એ પ્રવેશ મળે છે, ફોર એક્ઝામ્પલ તમે 3 કોલેજ પસંદ કરી હતી A, B અને C. તમને કોલેજ બીની અંદર પ્રવેશ મેળવ્યો છે પરંતુ તમારે એ કોલેજની અંદર નથી જવું તો તમારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની નથી. બીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે અને જો તમે B કોલેજની અંદર એડમિશન મળે છે અને તમારે B કોલેજની અંદર જવું છે તો તમારે એ કોલેજની અંદર જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે અને એના પછી અલગ અલગ જે છે એ રાઉન્ડ બહાર પાડવામાં આવશે. તો આ રીતે જે છે એ તમારું ઓનલાઈન જે છે એ એડમિશન થશે. એક કરતાં વધારે કોલેજ ચોઈસ કરવાનો ઓપ્શન જે છે એ તમને આ વર્ષે આપવામાં આવનાર છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીકાસ પોર્ટલ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.